ઘણી શુભકામના બંનેને. અને ગૌરાંગજી, સુપ્રભાત. શરૂઆત કરીએ માર્કેટના સાથે એક વ્યૂ પર. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ અત્યાર માટે માર્કેટના અગર સંકેતો જોઈએ તો આપણને સ્થાનિક રીતે તો અર્નિંગ સિઝન જ જે ઘણી મહત્ત્વની છે અને અત્યાર સુધીમાં કોઈ મેજર નેગેટિવ સરપ્રાઇઝ નથી. અને ઇનફેક્ટ આઈટી કંપનીઓ દ્વારા અત્યાર સુધીના જે નંબર્સ છે એ ક્યાંક ને ક્યાંક અસર કરતા બજારને પણ બતાવી રહ્યા છે. બેન્કો દ્વારા નંબર્સ, આ બધા પર આપણે એક ચર્ચા કરીશું. પરંતુ એની સાથે ગ્લોબલ ફ્રન્ટ પર કોઈને કોઈ એક અપડેટ તો આપણને સતત આવતી દેખાઈ રહી છે. જીઓ પોલિટિકલ ફ્રન્ટ પર જોઈએ, પરંતુ આ બધા વચ્ચે અત્યારે ભારતીય બજારને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઘણો આભાર ચાંદની આપણો. સીએનબીસી બજારના દર્શકોને, સીએનબીસી બજારની ટીમ, તમને અને સોમિલભાઈને નવ વર્ષ અને દિવાળીની અનેક શુભકામના અમારી કંપની જીઓજેટ અને મારી તરફથી. પરમાત્માને પ્રાર્થના છે કે તમારા બધાનો સ્વાસ્થ્ય સારો રહે અને તમારું જીવન સુખમય રહે. અવરોધો એક નહીં, ઘણા બધા હતા ચાંદની. એપ્રિલથી તમે જોવા જાઓ, જ્યારથી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફની ઘોષણા કરેલી, અનિશ્ચિતતાના વાતાવરણ હતા. ભારત પર દબાવ મૂકવામાં આવતું હતું કે પોતાની જે ઉર્જાની જરૂરત છે, એટલે કે એનર્જી રિક્વાયરમેન્ટ કાચા તેલના રૂપમાં, એની ઉપર તમે પ્રતિબંધ મૂકો, રશિયાથી ન લો, વગેરે. બીજા ત્રૈમાસિકના પરિણામને લઈને તો મારા ખ્યાલથી મોટા ભાગે ઘણા બધા લોકોએ એક મરણોપરાંત લેખ લખી નાખેલો કે બીજા ત્રૈમાસિકના પરિણામ ખરાબ આવશે, અનુમાનથી બહુ જ નીચે આવશે, ખાસ કરીને આઈટી ક્ષેત્ર અને બાકી અન્ય ક્ષેત્રના. પણ હાલની પરિસ્થિતિમાં તમે જોવા જાઓ તો ગઈકાલ સુધી જેટલા બી આઈટી ક્ષેત્રના પરિણામ આવ્યા છે, વિપ્રો સહિત, કારણ કે વિપ્રો એક એવી દિગ્ગજ આઈટી કંપની છે જે ઘણી નબળી છે પરિણામના આધાર પર અને એક મોટો અંડરફો. પણ જે પરિણામ આવ્યા ગઈકાલે વિપ્રોના, એક નિરાશાજનક તો નતા, એક સારી વાત હતી. અને બાકી અન્ય આઈટી કંપનીઓના જે પરિણામ આવ્યા એ ઉત્સાહજનક હતા. અને ખાસ કરીને જે પરિણામ બાદ મેનેજમેન્ટે પ્રેસ કોન્ફરન્સ દ્વારા ટિપ્પણી કરેલી ભવિષ્યના કારોબારની રણનીતિને લઈને, એ બી અમને બહુ જ મજબૂત લાગી. ડેટા સેન્ટર્સ, એઆઈ, હેડકાઉન્ટ વધારવા માટે, એટ્રિશન ઓછું કરવા માટે, વગેરે. બાકી અન્ય જે આપણે કંપનીઓના બીજા ત્રૈમાસિકના પરિણામ જોયા, એમાં બી ઉત્સાહ જોવા મળ્યો, નિરાશા નથી કોઈ બી જાતની. અને અમુક એક કંપનીમાં નિરાશા હતી, એ બહુ જ નાની માત્રામાં હતી, જેનાથી કોઈ મોટા નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય એની પરિસ્થિતિ બહુ ઓછી લાગે છે. આવનારા જે પરિણામ છે, જેટલા બી બાકી છે, એ બી આપણે એક અનુમાન લગાડીને ચાલીએ કે સારા આવે. અને મેં આ પરિણામની સિઝન બીજા ત્રૈમાસિકની શરૂ થઈ એની પહેલા છ એક ક્ષેત્ર પર ધ્યાન રાખવાનું કીધેલું. એમાં એક રક્ષા ક્ષેત્ર હતું, વિત્તીય ક્ષેત્ર એટલે કે સરકારી બેંક, નિજી ક્ષેત્ર બેંક્સ, મજબૂત એનબીએફસી, શેર બજારથી જોડાયેલી કંપનીઓ, ઉર્જા ઉત્પાદન, કેપિટલ ગુડ્સ એન્જિનિયરિંગ, સિમેન્ટ, ઓટોસ. તો લાગે છે ચાંદી કે હાલ સુધી જે પરિણામ જોયા છે, આપણે ઘણા બધા પરિણામ જોવાના બાકી છે હજુ, પણ એક અનુમાન લગાડીને ચાલીએ કે પરિણામ સારા આવે. ને જે રીતના છેલ્લા 2-3 દિવસથી ખાસ કરીને જે આપણને એક થોડું ઘણું નાનું કરેક્શન આ અઠવાડિયે જોવા મળ્યું, ને ત્યારબાદ આપણે જે રિકવરી બજારમાં જોઈ છે, ગઈકાલે જે બજારમાં બંધ આપ્યું છે નિફ્ટી સ્પોટનું, જો આપણે આ સ્તર ટીકાવી લઈએ તો ઓફકોર્સ આજે શુક્રવાર છે એટલે વધારે પડતી આગળ પડતી ટિપ્પણી નહીં કરું. આવતા અઠવાડિયે નાનું અઠવાડિયું છે, દિવાળી અને નવ વર્ષને લઈને રજાઓ છે, તો વધારે આગળ પડતી ટિપ્પણી નહીં કરું. પણ લાગે છે કે 25,800ની આસપાસ આપણે જઈ શકીએ. વચ્ચે એકાદ કરેક્શન નાનું અમથું આવી શકે છે, નફો બાંધવા માટે લોકો આવે છે, જે બજારની સેહત માટે સારી વાત છે. પણ જો આપણે આ સ્તર પર ટકી ગયા તો મારા ખ્યાલથી 25,800 આપણને દેખાઈ રહ્યું છે. ઓવરઓલ એક વ્યૂ માર્કેટ માટે 25,800ના એક લેવલ્સ પણ એક ખાસ કરીને ધ્યાનમાં રાખો. સોમિલ, એક સેટઅપ સમજી લઈએ ટેકનિકલી માર્કેટ માટેનું. આજનું જે હેન્ડઓવર આપણને મળતું દેખાડી રહ્યું છે, ખાસ કરીને જે પોઝિટિવ છે માર્કેટ માટે, એફઆઈએસની જે કેશ અને એફ&ઓમાં તમે જુઓ, ઇન્ડેક્સમાં જે શોર્ટ કવર કર્યા છે, એફઆઈએસમાં બાઇંગ છે, મોટી બેન્ક્સમાં જેમની પોઝિશન છે, અને ગઈકાલના સેશનમાં કેશ અને એફ&ઓમાં જોઈને લગભગ 6,500 કરોડની ખરીદારી એમના દ્વારા થઈ છે. શોર્ટ્સ પણ કવર કર્યા છે. આ બધા વચ્ચે નિફ્ટી
નિફ્ટી અગર જુઓ ફ્રોમ 13 સપ્ટેમ્બર 25ની વાત કરીએ તો આજ સુધી 25,585ના લેવલ્સ જે આપણને પહોંચતા બતાવી રહ્યા છે. નિફ્ટી બેંક લગભગ ઓલ ટાઈમ હાઈની આસપાસ આપણને જે 2 જુલાઈએ 57,628નું હતું. આ સેટઅપ વચ્ચે આજે ગિફ્ટ નિફ્ટીના ઇનફેક્ટ થોડા એક ઘટાડા સાથે શરૂઆતના એક પુલબેકનો થોડીક સંકેતો છે, પરંતુ ઇન્ડેક્સ આપ કઈ રીતે જોઈ રહ્યા છો સોમિલ? Good morning, Chandni. Good morning, Gaurang bhai. Happy Diwali to everyone. And this Diwali should get good things for everyone. Thank you so much. નિફ્ટીમાં અગર તમે જો તો એક હવે આ આખો જે રેન્જ આપણે આટલા ટાઈમથી જોઈ રહ્યા હતા એ રેન્જ ઉપરની તરફ તૂટી છે અને આ રેન્જમાં મને લાગે છે કે હવે આ જે ઉપર બ્રેકઆઉટ આપણને મળી ગયો છે એની અંદર ધ નેક્સ્ટ ટાર્ગેટ ઇઝ 26,000 અને જે પ્રીવિયસ સ્વિંગ હાઈ હતા 26,300ની આસપાસ એ તમારા હવે નેક્સ્ટ ટાર્ગેટ્સ બની જાય છે. હવે આ એક વસ્તુ ક્લિયર છે કે આપણે જે પેલા એક રેઝિસ્ટન્સ હતો 25,350 25,500ની આસપાસ એ રેઝિસ્ટન્સ ઉપરની તરફ કન્વિન્સિંગલી ઉપર તૂટ્યો છે. જે આપણે કહીએ કે હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે, હરેક એવરેજીસની આસપાસ એક કન્સોલિડેશન થયું લાસ્ટ 2 વીકમાં અને પછી ઈ કન્સોલિડેશન ઉપરની તરફ તૂટ્યું. તો આ બધા સિગ્નલ્સ બહુ જ સારા છે અને મને લાગે છે કે આ જે રેલી છે એ કન્ટિન્યુ રહેશે અને ઉપરમાં 26,300 26,400ના લેવલ્સ જે આ પ્રીવિયસ સ્વિંગ હાઈઝ છે, ઓલ ટાઈમ હાઈઝ છે, એ ઉપરની તરફ મીડિયમ ટર્મ આઉટલુકના ટાર્ગેટને રીતે આપણે લઈને ચાલી શકીએ. હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે ઓન ધ મંથલી ચાર્ટ્સ, વીકલી ચાર્ટ્સ, એટલે ઓવરઓલ સેટઅપ બહુ જ સારું છે. યેસ્ટરડે આપણે જોયું કે રિલાયન્સ પણ પાર્ટિસિપેટ કરી રહ્યો છે, HDFC પાર્ટિસિપેટ કરી રહ્યો છે અને એની અંદર સારું મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. તો વ્યૂ પોઝિટિવ છે. બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવી. નીચેમાં હવે જે સપોર્ટ છે, જે પ્રીવિયસલી જે રેઝિસ્ટન્સ બનીને ઊભા હતા 25,350ની આસપાસ, એ જ હવે એક સપોર્ટની રીતે કામ કરશે અને મને નથી લાગતું કે નીચેમાં 25,350ની નીચે હવે માર્કેટ જાય, એટલે એ એક બહુ જ સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરશે. બેંક નિફ્ટીમાં પણ વેરી સિમિલર હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન, જે ઉપરમાં જે ટાર્ગેટ્સ હતા 57,000ના, જે આપણે ઇનફેક્ટ એક જ વીક પહેલા વાત કરી હતી, એ ઓલરેડી અચીવ થઈ ગયા છે ને એની ઉપર વયું ગયું છે. બેંક નિફ્ટી આઉટપરફોર્મ કરતું રહેશે ને ઉપરમાં મને લાગે છે કે 58,000 58,300ની આસપાસના ટાર્ગેટ હવે નેક્સ્ટ ટાર્ગેટ છે શોર્ટ ટુ મીડિયમ ટર્મના અને મને લાગે છે કે એ આપણને જોવા મળશે વેરી સૂન. નાના મોટા વચ્ચે એક પોઝ આવી શકે છે, એક નાનું કરેક્શન આવી શકે છે, પણ એ કરેક્શન જેમ કમ્પ્લીટ થાય મને લાગે છે કે બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવી જોઈએ અને આ રેલી મને લાગે છે કે મીડિયમ ટર્મ આઉટલુકમાં બહુ જ શાર્પ આપણને જોવા મળશે. બાય ઓન ટિપ્સનો એક સ્ટ્રેટેજી પણ રાખવી જોઈએ. 26,300 અને 400ના લેવલ્સ પણ તમે ખાસ કરીને ધ્યાનમાં રાખી શકો છો.